ભક્ત ગોરા તું ભાર. મારા બાપાનું નામ ડુબાડો સવો. ને મન તો એ ન સમજાતું કે આટલું મોટું ખોટું મારી હારે બોલવામાં તમારો કયો સ્વાર્થ હતો ને કયો ધર્મ તમને આવું ખોટું બોલવામાં સાથ આપતો હતો. મારા જેવા કોઈ મહાન માણસે સાચું જ કીધું છે કે સત્ય કોઈ દિવસ સંતાડી શકાતું નથી. સત્ય ક્યારેક ને ક્યારેક તો સામે આવી જ જાય છે. પણ કઈ વાંધો નહીં, જો તે મારા નામનું નાઈ જ નાખ્યું છે અને તું મને તારો મોટો ભાઈ માનતી જ નથી તો પછી અહીંયા શું કામ ઊભી છે? ચાલ નીકળ, નીકળ આ ઘરમાંથી ને આ ગામમાંથી. બીજી વાર તારું મોઢું કે તારા પગલા ગામમાં દેખાવા ના જોઈએ, નહીતર તને સજા આપવામાં હું તારી નિયતિથી પણ વધારે ખરાબ બની જઈશ. કૃષ્ણના સોગંદ. અહીંયા રહેવાના મને અભરખાઈ નથ. સમજા તમે? જય શ્રી કૃષ્ણ. પૂજારી બાપા. हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण. કાવેરી માસી, માં, બાપા, કાવેરી માસી આવી ગયા. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દેજો. હજી તો હું મારા એક દીકરાને ત્યજવાના પાપની ભૂલમાંથી ઉઘરી નહોતી ત્યાં હું એક માને એના દીકરાથી અલગ કરવા હાલી નીકળી. મને માફ કરી દેજો, મને માફ કરી દેજો. બેન, આ તો તમારું કાયમનું થયું. પહેલા મારા છોકરાને મારાથી દૂર કરવા પ્રયત્ન કર્યો અને હવે પકડાઈ ગયા એટલે માફી માંગો છો? આ તો અમે તમને અમારી હગી આંખે પકડ્યા ને એટલે. બાકી તો તમે અમને છેતરીને મારા દીકરાને લઈને ક્યાંક ભાગી જ ગયા હોત ને. આ તો હરિની કૃપા છે કે અમને હંધી વાતની ખબર પડી ગઈ. હું વિચારો છો ઈ જ ને કે આ હંધુએ અમને ખબર કેવી રીતે પડ્યું કે તમે મારા દીકરાને લઈને ભાગી જવાના છો? પણ બેન, અમે હવારે જ ગોરા પાસેથી હંધીએ વાત કઢાવી લીધી હતી. માં, આજે તું મને ભાતું બાંધી આપીશ? કેમ વળી? તારે વળી હું કામ પડ્યું? ક્યાં જાવું છે રાતે તારે? એને જ ખબર, પણ કાવી માસી હારે. ગોરા, આયા આવ તો. હવે બહારે જવું હોય તો ભાથું તો જોઈ જ ને. હે, રસ્તામાં ક્યાંક વળી ભૂખ લાગે તો, અને ગોરાને તો વળી ભૂખે ઘણી લાગે છે. હે ને બેટા? દેવી, તમને યાદ છે ઓલા હકુબાને લઈને રાજમહેલ ગયો તો એ દી એ ભાથું લઈને જ ગયો તો ને? હાસ તો વળી યાદ જ હોય ને મને. બેટા, તને ભાથામાં શું જોઈશે? ભાખરીને ગોળ હાલશે ને?
એ હા ભગત, આ વળી તમે સારું યાદ કરાવ્યું. આ પેલા સક્રીબેન આજે માટલા લેવા આવ્યા હતા ને, તે ઘઉંનો લોટે આપી ગયા છે. ગોળ ને ભાખરી બની જાય. માં ગોળ ને ભાખરી આપજે, મને બહુ ભાવે છે. સારું બેટા. હો ઠીક છે. દેવી, તમે ભાથામાં છે ને ગોરાને એક ભાખરી અને ગોળ બાંધી આપજો. માં એક ભાખરી ને મને 2 ભાખરી બાંધી આપજે. કાવેરી માસીને પણ ભૂખ લાગશે ને. બાપા, રાતના સમયે મુસાફરી કરી તો આપણને બહુ ભૂખ લાગે, એવું તમે તો કહેતા હતા. હે હા હો ગોરા, તારા બાપાએ તને એકદમ સાચી વાત કરી. રાતના સમયે મુસાફરીમાં ભૂખ વધારે લાગે ને, એટલે હું તને 2 ભાખરી ને ગોળ બાંધી આપીશ. હા બેન, મારો ગોરા છે ને બહુ સીધો ને ભોળો છે. એ કોઈને મુસીબતમાં જોવે ને કે તરત જ મદદે દોડી જાય છે. એ કોઈનું દુઃખ જોઈ ન થકતો, એટલે આગળ પાછળનું કાંઈ વિચારી ન થકતો. ને એટલે જ તમારા જેવા લોકો આવીને એને છેતરી જાય છે. અરે કેવી માં છો તમે! છોકરાને જન્મતાની હાથે જ મરવા હાટું છોડી દીધો, અને ખબર પડી કે છોકરો જીવતો છે એટલે એને ગોતવા હાલી નીકળ્યા. અને અહીં અમારા ઘરે આવીને અમારા પર હક જમાવો છો. અરે અમારા છોકરાઓને અમે પેટે પાટા બાંધી બાંધીને ઉછેર્યા છે, એમ કઈ થોડી તમને લઈ જવા દેવું. સુરા જે દી મને નદી કિનારે મળ્યો ને, એ દીથી એને મેં મારા દીકરાની જેમ હાચવ્યો છે. અને હજી એ મારો દીકરો છે. દેવી, છોકરાઓ અમે આંધી વાતો રહેવા દો. ના ભગત, છોકરાઓને સાચું હું છે ને એની ખબર હોવી જ જોઈએ. કાલે એ બહાર જાય તો એમને ખબર હોવી જોઈએ ને કે સામે કેવા કેવા લોકો ભટકાય છે. આવા સ્વાર્થી અને છેતરામણા લોકો. દેવી, તમારા ગુસ્સાને થૂકી દો અને હવે કાંઈ બોલશો નહીં. દુખ્યાને વધારે ડામ દેવો એ સારી વાત નહીં હો. આપણે કોઈનો હક નથી છીનવવો. હજી જો કાવેરીબેનને એમ લાગતું હોય કે સુરા પર એમનો અધિકાર છે, તો સુરા આપણે એમને હોપી દઈ. સુરા, તું સાચી જતો રહીશ? બેન, ભૂલને યાદ કરીને કોઈનું ભલું નથી હો. દોષ થઈ ગયો છે એ ભૂલીને આગળ વધો. એક વિનંતી છે બેન, આટલી મોડી રાત્રે ન જાશો. રાતવાસો અહીં જ કરી લો ને સવારે સુરાને લઈને
સુરા, હું તને કોઈ દી નહીં પૂછું. બસ આલે બાર હંધાય રમકડા તારા. પણ તું ઘર છોડીને નહીં જાને. માની જાને સુરા, હું કાયમ તારી વાત માનું જ છું ને. તો આ વખત મારી વાત માની જાને. તું ઘર છોડીને નહીં જાને. મારા બાપાને નહીં ગમે તો ઘર છોડીને નહીં જાને. શુરા, હું જાણું સૌ મન માફ કરવી તાર માટે હેલું નથી. તન નદી કિનારે તેજો એ મારી ભૂલ નહીં, પણ મારો ગુનો છે મારા દીકરા. એની સજાએ હું ભોગવી ચૂકી છું. મેં તારી યારે ઘણું ખરાબ વર્તન કર્યું છે. થઈ શકે તો મને માફ કરી દે બેટા. હે સુરા, બેટા કેમ કાંઈ બોલતો નથ? મનની વાતોને મનમાં ન રખાય બેટા. આ તું કાંઈ બોલે જ નહીં તો અમને કેમ નહીં ખબર પડશે કે તારા મનમાં હું હાલે છે? અંધુય ભૂલી જા બેટા, એ તારી હગ્ગી માં છે બેટા. સુરા, બેટા અમારાથી કઈ જાણે અજાણે ભૂલ થઈ ગઈ હોય, અમને માફ કરી દેજો. સુરા બેટા, હું તને ઘણી વાર ખીજાઈ છું ને ઘણી વાર તને સજા આપી છે, પણ બેટા એ વખતે હું તારી માં હતી. મેં તને મારા દીકરાની જેમ હાચવ્યો છે. મારા કારણે જો તારું મન દુભાયું હોય તો મને માફ કરી દે બેટા. સુરા, મેં તને બહુ ચીડ્યો છે. તારા હંધાય કોડિયા તોડ્યા છે. મેં તને ખૂબ પજવ્યો છે. તું મને નાનો ભાઈ સમજીને મને માફ કરી દે ને મારા ભાઈ. સુરા, તું હાચુકલામાં જતો રહીશ? સુરા, તું નહીં જાને. આપણા મા બાપ જગતના સૌથી હારા મા બાપ છે. હું માને કહી દઈશ કે તને નહીં ખીજાય. એ ખાલી મને જ ખીજાશે. તારો વાંક હશે તોય એ મને ખીજાશે. બસ, પણ તું નહીં જાને. તમારો હંધાઈનો હું આભાર માનું એટલો ઓછો છે. તમે મારા હૃદયને હાચવીને રાખ્યું, એના બદલામાં હું તમને મારો જીવ આપી દઉં ને તો એ ઓછો પડે. એમ છતાંય મેં તમને ઘણી તકલીફો આપી છે. થઈ શકે તો એના માટે મને માફ કરી દેજો. ને તમે મને મારું જીવન આપ્યું એના માટે હું આજીવન તમારી આભારી રહીશ. શુરા, હાલ બેટા, આપણે જવાનું વખત થઈ ગયો છે. હાલ.
શુરા, હાલ બેટા, આપણે અટાણે જ જવું પડશે, નહીં તો પછી મોડું થઈ જશે. હાલ. હંધા લોકોએ પોતપોતાની વાત કીધી, પણ કોઈ મને તો પૂછો કે મારે શું કરવું છે. મારે ક્યાંય નથી જવું, મારે અહીંયા જ રહેવું છે. મારા હગા મા બાપ તમે જ છો, હું તમારી હારે જ રહીશ. સુરા, તું જ તો કહેતો હતો ને બેટા કે તારે તારા હગા મા બાપ પાસે જવું છે. એ તારી હગી માં છે બેટા. એ આટલા વર્ષોથી તારા હાટું વલખા મારે છે. મારે હાચા નહીં, હાચવનારા મા બાપ જોઈએ છે. ને મને ખબર છે કે તમારા જેટલો લાડ પ્રેમ મને કોઈ નહીં કરી શકે, અને તમારા જેવું સાચવી પણ મને કોઈ નહીં શકે. હું તમને જ મારા હાચાના હગા મા બાપ માનું છું. મારે ક્યાંય નથી જવું, હું અહીંયા જ રહીશ તમારા લોકો સાથે. હાચે ને સુરા, તું ક્યાંય નહીં જાય ને હવે? હા. હા ગોરા, હું તને ના મા બાપને છોડીને ક્યાંય નહીં જાઉં. આપણે ખૂબ રમીશું, ખૂબ તોફાન કરીશું, ખૂબ મજા આવશે. હા ગોરા, મને પણ તારી હારે રમીને બહુ મજા આવશે. હંધા લોકોએ પોતપોતાની વાત કીધી, પણ કોઈ મને તો પૂછો કે મારે શું કરવું છે. મારે હાચા નહીં, હાચવનારા મા બાપ જોઈએ છે. હું તમને જ મારા હાચાના હગા મા બાપ માનું છું. મારે ક્યાંય નથી જવું, હું અહીંયા જ રહીશ તમારા લોકો સાથે. પારસમણી, પથ્થરને પણ સોનું બનાવે એને પારસમણી કહેવાય. પણ એથી વિશેષ કોઈ ડરી ગયેલાને હિંમત આપે, કોઈ માર્ગ ભૂલેલાને સાચો રસ્તો બતાડે, કોઈ ભાનથી વિચલિત થયેલાને સાચી દિશાની સમજણ આપે, અને હતાશ અને નિરાશ થયેલાને પ્રેમ અને આનંદની અનુભૂતિ કરાવે એવા વ્યક્તિને પારસમણી કહેવાય. જીવનમાં ઘણા લોકો એવા મળે છે કે આવતાની સાથે જ બીજાના જીવનમાં સકારાત્મક પરિવર્તનો લાવવાનું શરૂ કરી દે છે. જીવનથી હારી ગયેલા લોકોમાં આવા પારસમણી સમાન લોકો ફરીથી જીવવા માટે અને જીતવા માટે ઉત્સાહ પૂરી દે છે. પારસમણી જેવા લોકો બંધ પડી ગયેલા હૃદય માટે શ્વાસ જેવું કામ કરે છે. હંમેશા કોઈના માટે પારસમણી બનવું. જો આ સંસારમાં બધા લોકો એકબીજા માટે પારસમણી બને તો આ સંસારને ઈશ્વરની નહીં પણ ઈશ્વરની આ સંસારની જરૂર પડે. પથ્થર અને પારસમણીમાં એટલો જ ફરક છે કે એક કોઈ પણ રીતે બદલાઈ શકવાની શક્યતામાં નથી અને બીજો કોઈ પણ રીતે એમાંથી મૂર્તિ બનાવવાનો સ્વભાવ ધરાવે છે. કાવેરીબેન, મને માફ કરજો. હું ખોટા નિયમોમાં બંધાઈ ગઈ હતી અને મેં તમને ખરી ખોટી સંભળાવી દીધી. પણ અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે, એટલે અમે માધવપુરમાં તમારું સ્વાગત કરીએ છીએ. હવે મારા જેવી કેટલીય સ્ત્રીઓને માન અને પ્રેમ મળશે. જીવન જીવવાની આશામાં વધારો થાય. કાવેરીબેન, હવે તો ગામના લોકોએ અનુમતિ આપી દીધી છે, તો હવે તો કૃષ્ણના દર્શન કરી લો. ના બેન, આ મંદિરમાં મારા મોટા ભાઈનો અહંકાર રહેશે, એટલે આ મંદિરમાં જવા માટે મારો પગ નહીં ઉપડે. ગોરા, શું થયું? તું મને આયા કેમ લઈ આવ્યો? તમારે કૃષ્ણના દર્શન કરવાના રહી ગયા હતા ને, એટલે. હાલો.
ગોરા, આજ મને તારા લીધે સમાજમાં સ્થાન મળ્યું, લોકોનો પ્રેમ મળ્યો ને આજ કૃષ્ણ દર્શન પણ થયા. ખબર ને બેટા, હું તારું આ ઋણ કેવી રીતે ચૂકવીશ. માસી, આ હંદુએ હરીએ કર્યું છે, મેં નથી કર્યું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ગોરા, હું તને ને શુરાને ક્યારેક ક્યારેક મળવા આવીશ હો. હા માસી. ને દેવીબેનને અને પરમાભાઈને મારી યાદ આપજે હો ને. હા માસી. ગોરા, તું મારું એક કામ કરી, કેશવને મારી યાદ આપજે ને એને કહેજે એની આ કાવેરી ફોઈ છે ને એને ક્યારેક મળવા આવશે હો. હવે મને સમજાયું કે તમે મને આયા મૂર્તિ રાખવાનું હુકામ કીધું. કાવેરી માસીને તમારે દર્શન થઈ જાય એટલે ને. હાચે તમારી લીલા અપરંપાર છે. ગોરા, તારે તારી રીતે પણ તકલીફોનો સામનો કરતા શીખવું જોઈએ. કોઈ સમય એવો પણ આવશે કે હું તારી સાથે નહીં હોઉં. તમે આવું હુકમ બોલો છો? તમે જ કહો છો ને કે જે તમારી સાચી ભક્તિ કરે તમે એમને હારે ને હારે જ રહ્યો છો. હું તારી સાથે જ છું અને સાથે જ રહીશ. હું તને તકલીફોનો સામનો કરવા માટે રસ્તો પણ આપીશ, પણ તકલીફોનો સામનો તો તારે જ કરવો પડશે અને જાતે જ વિચારવું પડશે કે આ તકલીફમાંથી હું કેવી રીતે બહાર નીકળું. હું તારો સારથી બનીશ, તને માર્ગદર્શન પણ આપીશ, પણ યાદ રાખજે ગોરા, લડવું તો તારે જ પડશે. જેમ મહાભારતમાં અર્જુન પોતાનું યુદ્ધ પોતે લડ્યો તો એમ હું તો દિશા સૂચવું છું, પણ પથ પર તો તારે જ ચાલવું પડશે. હું તને હિંમત આપીશ, પણ કર્મ તો તારે જ કરવું પડશે. તમને એવું લાગે છે કે મારા જીવનમાં કોઈ મુશ્કેલી આવવાની છે? જો જો આ પુરુષને બાઈ માણા જેવો હરખ જાગ્યો છે હો. અને લેકો, આ લેકો તો બાઈ માણા જેવો છે, બાઈ માણા જેવો. ફરક તો કરવી પડે ને બા, એ ખાલી લહેકો બાઈ માણા જેવો છે કે ઈ જ બાઈ માણા છે? હા વાસુ કીધું હો. અને જો આ આંખે આંજણે આંજા છે હો. અને હોટ, આ હોટે સ્વર્ગની અપ્સરા કરે ને એવી લાલી કરી છે. અને જો આ કોક રૂપ લાલના મોહવા નીકળી હોય ને એમ લાગે છે, એમ હે ભાઈ? હે એવું બને કે બાઈ માણાએ ભાઈ માણા જેવો દેખાવ કર્યો હોય? કળિયુગ છે વાહ, કોઈને કાંઈ કહેવાય નહીં. અરે ભાઈ, આનું જ નામ કળિયુગ તારે. હે આના હોઠ જોઈને તો ભલ ભલા મરદ માળાની મૂછ ના પાણી ઉતરી જાય હો ભાઈ. અને જો ને આ ગળામાં માળા જો, હે આખું ગળું જાણે મોતીથી ચિતરી હોય ને એમ લાગે છે. આ નવવધુના સરગાણને પાછા પાડે ને એવા શણગાર કર્યા છે હો ભાઈ. જો ને કપાળે ભાત એવી પાડી છે જાણે હિમાલયથી ગંગા ના નીકળતી હોય. આ બાઈ માણસ છે કે બાઈ માણસ છે?
બળતરા થાય છે. આ કોઈ મેલી વિદ્યા કરનાર લાગે છે. હું કામ આયા આવ્યો હશે. હું કરી નાખ્યું આ જો કેવા દાંત કાઢે છે. પાપ વાણી વધી રહ્યા છે જેના અધર એને આપી રહ્યો છું કષ્ટ. હું છું લીલાધર. બા કોણ છો તમે? પાપી માટે પડકાર છું, પુણ્યશાળી માટે સ્વીકાર. નામ મારું લીલાધર, કૃષ્ણ સમ મારો આકાર. કાંઈ સમજાય એમ બોલ. લીલાધર નામ છે મારું, દુષ્ટનો સર્વનાશ કામ છે મારું. આ માધવપુર ગામને પાપીઓથી મુક્ત કરાવવા આવ્યો છું. સજ્જનોને દુર્જનોના તાંબામાંથી છોડાવવા આવ્યો છું. નતુમાં શક્ય સે દ્રષ્ટુમ મને નૈવ સ્વચક્ષુષા. દિવ્યમ દદામિ તે ચક્ષુઃ પશ્ય મે યોગમેશ્વરમ. તમે તમારી નરી આંખે મારા દર્શન નહીં કરી શકો, માટે હું તમને મારી દિવ્ય આંખો આપું છું. તેથી તમે મારા ઈશ્વરી અવતારના દર્શન કરીને તમારા જીવનને ધન્ય બનાવી શકો છો. હા હા હા, કૃષ્ણને પણ મોહિત કરી દે એવી વાંસળી વગાડે છે આ જુવાન. પણ આ છે કોણ ભાઈ? પેલા તો આને કોઈ દી આપણા ગામમાં જોયો નથી. નાથ, હા કોણ છે? જે એકદમ તમારા જેવી જ વાંસળી વગાડી શકે છે. હા શું થઈ રહ્યું છે નાથ? જે અનુભૂતિ તમારી વાંસળીથી થાય છે એ જ અનુભૂતિ આ વાંસળી પણ અપાવી શકે છે. અધૂરા ઘડા વધારે છલકાય છે રૂકમણી, ખોટા હીરા વધારે ચમકે છે. નિખરતા તારા પ્રકાશના લીસોટા પાડે છે. તમારા શબ્દોમાં પણ તમારી લીલા છે નાથ, પણ હું સમજી નહીં કે આ છે કોણ? સ્વયંને મારો અવતાર માનનારો લીલાધર. લીલાધર અદ્ભુત અદ્ભુત વાંસળી વગાડી રહ્યા છો તમે. એવું લાગે છે કે વૃંદાવનમાં કદમના વૃક્ષ નીચે સાક્ષાત શ્રી કૃષ્ણ વાંસળી વગાડી રહ્યા હોય એવી અનુભૂતિ થઈ રહી છે. કોણ છે તું? હું ક્ષર તથા અક્ષર બેઉથી પર છું, તેથી હું સર્વોત્તમ છું. કારણ કે હું આ જગતમાં અને વેદોમાં પરમ પુરુષ તરીકે પ્રસિદ્ધ છું. ભગવદ્ ગીતાના 15મા અધ્યાયનો 18મો શ્લોક બરાબર ને? જોર લગાડ શુરા. ગોળા લગાડ, જોર લગાડ કહું છું. અરે વિચાર શું કરે છે? હાલ હાલ ઝટ કર. તે આજે જ ગોળ ભાખરી ખાતા છે, જોજે એક સુરા ખેંચી નો જાય. શુરા તું તારું જોર લગાડ. એ ઘોડા હારી ગયો, ઘોડા હારી ગયો. આજે પાછો ઘોડા હારી ગયો. લે ઘોડા, તારા ગોળ બકરી કોઈ કામમાં ન આયા. એમને
ગોરા એ ગોરા ઉભો રહે. બેટા વાગી જાય તો અરે 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 મહારાજ 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 બેહો અમાય તને શું કીધું તું કે મોટા ભાઈને ન મરાય તો પછી કેમ એને મારવા દોડસ? પણ બાપા સુરાએ મને એની તરફ ખેંચી લીધો એટલે હું હારી ગયો. લે હવે એને એના તરફ તને ખેંચી લીધો એમાં તો તું જીતો કહેવાય. આપણે હાયરા ત્યારે કહેવાય કે જ્યારે એને આપણને એના તરફથી ધક્કો મારી દીધો હોય. એટલે બાપા હું જીતી ગયો. એ બેટા હાર જીત તો છે ને જીવનમાં હાયલા કરે એનું છે ને બહુ મન પર નહીં લેવાનું. રમતની મજા લેવાની. સુખ દુઃખ નફો નુકસાન હાર જીત આ હંધું તો છે ને રાત ને દી જેવું છે. એક આવે ને બીજું જાય. દેત તાલી. એટલે બાપા કોઈ મને એની તરફ ખેંચી લે એટલે હું જીતી ગયો. કોઈ નહીં ભેરું એમ ગમે એ આવીને આપણને ખેંચી જાય એમ થોડું હાલે. આપણે આપણા ભેરું ભેળા રમતા હોય અને એ આપણને ખેંચી લે ને તો જ જીત્યા કહેવાય. પણ કોઈ અજાણ્યા હારે રમતા હોય તો? એ ગોરા બેટા, તારે કોઈ અજાણ્યા હારે રમવા જવાની શું જરૂર છે? હા, અને જે આપણને ઓળખતું ન હોય ને એની હારે ન રમાય. નહીં તો શું થાય ખબર છે? ઈ આપણી હારે ક્યારે રમત રમીને જતું રહે ને એની આપણને જ ન ખબર પડે. બોલ. અને એ બેટા આજકાલ તું છે ને ગામમાં બહુ ફરતો થઈ ગયો છે એટલે કોક છે ને અજાણ્યા હારે ભાઈબંધી ન કરી લેતો અને પાછો એને વળી અહીં ઘરમાં ન લઈ આવતો. એટલી મહેરબાની કરજે બાપા. આમ જો આ ખેંચવામાં છે ને બેટા ફરક હોય છે એટલે સમજી વિચારીને રમવું. હો કોઈ આપણને રમતમાં ખેંચે એ હાલે, કોઈ આપણને ખેંચવાની રમત રમે એ નો હાલે. પરિચય. હવાનો પરિચય ક્યારે થાય? જ્યારે તમે એને અનુભવો. ભક્તિનો પરિચય ક્યારે થાય? જ્યારે તમે એને જીવો. શ્રદ્ધાનો પરિચય ક્યારે થાય? જ્યારે એને કસોટીના સમયે ધીરજથી ધરો. પણ અંધશ્રદ્ધાનો પરિચય કેવી રીતે થાય? કારણ કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય છે. અંધશ્રદ્ધા તો એવા રૂપે પણ આવી શકે છે જેને તમે સત્ય માનો છો. એ તો કોઈ પણ વેશ ધારણ કરીને આવી શકે છે. તમારી આંખને સુંદરતા બતાવી શકે છે, તમારી બુદ્ધિને જ્ઞાનથી અભિભૂત કરી શકે છે, તમારા વિચારને વશ કરી શકે છે, ભક્તિને ભોળપણ સાથે ભેળવી છેતરી શકે છે. ત્યારે જરૂર પડે છે સાચી ભક્તિના પરિચયની. હા, શ્રદ્ધાને પારખવાની અને રૂપથી પણ પર જઈને સાચું સ્વરૂપ જોવાની. જે સુંદર છે શું એ સત્ય છે એ જાણવા માટે ભીતરથી સમજવું પડે છે. મન કહે માનવું પડે છે. જેણે રણ જોયું હોય એની નજર દરિયો જ શોધતી હોય, પણ જેણે તરસને જીવી હોય એના માટે તો પીવાના પાણીનો ટીપો પણ સરોવર લાગે છે. માટે જ આવી કોઈ પરિસ્થિતિ આવે ત્યારે સાચો પરિચય મેળવવા શ્રદ્ધા અને ભક્તિની આંખો સજાગ રાખવી. આખું ગામ ફરી વળ્યો. હંદાઈને પૂછી લીધું તોય ન ખબર પડી કે લીલાધર કાકા ક્યાં છે. અહીંયાથી મૂર્તિ ક્યાં ગઈ? આવ ગોરા. કોને શોધે છે તું? તમે કોણ છો? અમારા ભાઈબંધનું ઘર છે. કેવી રીતે તમે આયા? તમે કઈ બોલતા કેમ નથી? કોણ છો તમે? હું લીલાધર કૃષ્ણ છું. ગોરા, મને એવો ભાસ થઈ રહ્યો છે કે તું કંઈક શોધી રહ્યો છે. શું શોધે છે તું? આ લીલાધર કાકાને એમ તો કહેવાશે જ નહીં કે હું કૃષ્ણની મૂર્તિ ગોતું છું. એમને બીજું કંઈ જ પૂછવું પડશે. તમને મારું નામ કેવી રીતે ખબર? જેવી રીતે તને મારું નામ ખબર છે
એવી રીતે મને તારું નામ ખબર છે. તું જાણે છે મારું નામ? હા, લીલાધર કાકા. ના, માત્ર લીલાધર નહીં, લીલાધર કૃષ્ણ. લીલાધર કૃષ્ણ. મારું આખું નામ છે લીલાધર કૃષ્ણ. ગોરા, તે ક્યારે કઠપૂતળી જોઈ છે? મને લાગે છે નહીં જોઈ હોય. આખા ગામમાં કોઈ નથી જોઈ. તારે જોઈ છે? ખૂબ સુંદર લાગે છે. તને મજા આવશે. ગોરા, જો તું કાંઈ શોધતો હોય તો મને જણાવ. હું તને શોધવામાં મદદ કરીશ. તમે આ ઘરમાં આવ્યા ત્યારે અહીંયા કોઈ હતું? ના, હું અહીંયા આવ્યો ત્યારે અહીંયા માત્ર કોઠી જ હતી. હું તને કઠપૂતળી બતાવું છું. આને કહેવાય કઠપૂતળી. તે પહેલી વાર જોઈ હશે. આનું નામ છે ગોરા. હું નચાવું છું એમ નાચે છે. ગોરા, જો. ગોરાનો કૃષ્ણ કોણ? લીલાધર કૃષ્ણ. ધર કૃષ્ણ. ગોરાનો સ્વામી કોણ? લીલાધર કૃષ્ણ. લીલાધર કૃષ્ણ. ધર કૃષ્ણ. જો ગોરા, હું જેમ કહું છું એમ જ કરે છે. ગોરા, હું એને બેસાડું છું તો બેસી જાય છે. હું એને ઊભો કરું છું તો ઊભો પણ થઈ જાય છે. જો ગોરા, હું એને ચાલવાનું કહું છું તો ચાલે પણ છે. હું જેમ કહું છું એમ જ કરી રહી છે આ કઠપૂતળી. તેથી જ એ સુખી છે, કેમ કે મારું માને છે. ગોરા, એ તને મજા તો આવે છે ને? ગોરા, તારા આ કૃષ્ણને ભેટીશ નહીં? તમે કૃષ્ણ છો? હા, મેં તો તને કીધું હતું. મારું નામ લીલાધર કૃષ્ણ છે. તમે અહીંયા વેશ બદલીને આવ્યા છો? આ તું છોકરાએ સ્વયં લીલાધરનું અપમાન કર્યું. મારી વાતને નકારી કાઢી. મારા અનાદરનો બદલો તો હું લઈને જ રહીશ. હું પ્રણ લઉં છું. આ સામાન્ય છોકરાને મારી અવહેલના કરવાની એવી સજા આપીશ કે દરેક શ્વાસે મને યાદ કરશે. આજે મનુષ્ય પોતાના દેખાવથી, ચાલાકીથી અને વાકચાતુર્યથી સહેલાઈથી કોઈને પણ સંમોહિત કરી શકે છે. સામેવાળાને પોતાના તરફ આકર્ષિત કરી શકે છે. પણ રૂકમણી, જ્યાં સ્વાર્થ, કપટ અને ચાલાકી છે, ત્યાં ભાવ, લાગણી અને સન્માનને કોઈ સ્થાન નથી. જ્યાં લાગણી, ભાવ અને સન્માનને સ્થાન છે, ત્યાં ચાલાકી, કપટ અને સ્વાર્થ કામ નથી કરી શકતા. ત્યાં માત્ર ને માત્ર શ્રદ્ધા કામ કરે છે. એટલે જ તમે જોયું ને રૂકમણી, કે લીલાધરના કોઈ પણ પ્રકારના કપટ અને સંમોહનથી ગોરા આકર્ષિત થયો નથી. રૂકમણી, આકર્ષણ આંતરિક હોવું જોઈએ. જ્યારે કોઈ પણ વ્યક્તિ બાહ્ય આકર્ષણથી આકર્ષિત થાય છે, ત્યારે એ આકર્ષણ લાંબા સમય સુધી ટકતું નથી. અને જે આકર્ષણ સહજ રીતે અને હૃદયથી બંધાયેલું હોય, એ આકર્ષણ લાંબા સમય સુધી ટકી રહે છે. કોઈના તરફ મનથી આકર્ષિત થવું અને કોઈના પ્રયત્નો કર્યા પછી આકર્ષિત થવું, એ બંનેમાં પ્રેમ અને આકર્ષણ જેટલું જ અંતર હોય છે. તો નાથ, શું ગોરાની અંતરાત્માએ લીલાધરને સ્વીકાર્યો નહીં હોય? શું લીલાધરને મળ્યા પછી પણ ગોરાને આકર્ષણની અનુભૂતિ નહીં થઈ હોય? શું ગોરા આકર્ષણ અને પ્રેમ વચ્ચેના અંતરને સમજી ગયો હશે? એ તો તમે જાતે જ જોઈ લો. બાપા, લીલાધર કાકાને ને કટ્ટુપડી જોઈ આવ્યો. કટ્ટુ
પૂરી નહીં, કઠપૂતળી. ને તું મને તારી હારે કેમ ન લઈ ગયો? હવે તારી હારે કિટ્ટા. સુરા, તું આમ કિટ્ટા ન કર ને. હું તારા માતા મારતો તો ને એટલે મારા પગ એની મેળે લેધર કાકા પાસે વળ્યા ગયા. મને તો ખબર નથી કે લેધર કાકા ક્યાં છે. મેં તો એમને જોયા જ નથી એટલે એમને મને ઓળખી લીધો અને મને કઠપૂતળીનો ખેલ બતાવ્યો. હા, એટલે તારા પગ એની મેળે જ લીલાધરભાઈને ત્યાં પોગી ગયા એમ ને? હા માં, હું સાચું કહું છું. આ હા હા હા, એટલે તારા પગમાં ભમરો છે તે ગમે ને એની મેળે જ પોગી જાય હે? ગોરા, તેને હું જોયું? ઈ તો મને કે કેવો હોય કઠપૂતળીનો ખેલ? લીલાધર કાકાએ કઠપૂતળી એમના હાથમાં લીધી ને પછી એમને નચાવી. બાપા, મને જરાય ન ગમ્યું. આમ કોઈને નચાવાય? પણ બેટા, આ સુરાને કઠપૂતળીનો ખેલ હું છે જ નથી ખબર. પહેલા એને સમજાવ તો ખરો. આ શું કરે છે? આયા બેઠા રહો ને. જો આજ્ઞા મહારાજ. આ શું કરે હવે? મારો હાથ બાંધવાનો જ તાર? અરે ગોરા, શું કરે છે? હું કામ મારો હાથ બાંધે છે? હું તમને બતાવું છું કે કેમનું રમાય. સુરા, બોથા. સુરા, આ તું ન્યાથી ખેંચ. અરે સુરા, રહેવા દે. એ આ ખેંચમતાળના ખેલ મને નથી ગમતા. રહેવા દે તોય. ના માં, ખેંચો દે, મજા આવે છે. આ હંધોય કઈથી શીખી લાવ્યો તું? હા, બસ હવે બહુ થયો. હું તો થાકી ગયો. મારે હવે નથી રમવું. આ હાથ દુખી ગયો. કોઈ તમને એમની બાજુ ખેંચતું હોય, એ જીમ કરાવે એમ કરતું હોય, એ બે હારે એને બેસી જવાનું. એ કહે કે ચાલો તો ચાલવાનું. આને કહેવાય કઠપૂતળી. સુરા, હવે તને સમજાઈ ગયું ને? હા, થોડું ઘણું સમજાઈ ગયું. બાપા, હું તમને મારી બાજુ ખેંચતો હતો તો તમને ગમતું હતું? બેટા, આપણને કોઈ બાંધી દે તો આપણને કેમનું સારું લાગે હે? તે જ્યારે મને બાંધી દીધો હતો ને, તો હું તો છે ને મારી તાકાત જ કોઈ બેઠો હતો. મને છે ને એમ લાગતું હતું જાણે મારો બધો કાબુ છે ને તારા હાથમાં આવી ગયો હોય. હું તો મારી મેળે કાંઈ કરી જ નહોતો. બેટા, આપણને આમ કોઈ ખેંચે તો આપણે તો હંધી હિંમત જ કોઈ બેહી. તો બાપા, મને સાચું લાગતું હતું. જ્યારે લીલાધર કાકાને મળ્યો ત્યારે મને એવું લાગતું હતું કે હંધુએ એમની તરફ ખેંચતા હોય. ગોરાને એવો તે કેવો અનુભવ થયો હશે કે એને એવું લાગ્યું કે લીલાધર હંધાઈને પોતાની તરફ ખેંચે છે. હે નાથ, હે મુરારી, આજે મારા જીવનનું સૌથી મોટું પાપ થઈ ગયું છે. હું જાણું છું પ્રભુ કે આપની આરતી અધૂરી મૂકીને બહાર જવું એ કેવડો મોટો ગુનો છે. માફ કરજો પ્રભુ, એ ગુનો નહીં પણ પાપ છે. મને સમજાતું નથી કે મારાથી આ પાપ કેવી રીતે થઈ ગયું. હે પ્રભુ પરમાત્મા, આ પાપ માટે આપ મને જે કોઈ પણ સજા આપશો મને સ્વીકાર્ય છે. ગિરધરદાસ, આ પાપ મારા કારણે થયું છે, એટલે કૃષ્ણ મને જે પણ સજા આપશે ભોગવવા હું તૈયાર છું. ગિરધરદાસ, માનું છું કે હું ભગવાન અને ભક્ત બંનેનો સમન્વય છું.
ભગવાનથી ભૂલ થાય તો ભગવાને પણ સજા તો ભોગવવી જ જોઈએ ને. ગિરધરદાસ, આરતી સમયે મેં વાંસળી વગાડી એ મારી ભૂલ હતી અને એના પરિણામે તમારું ધ્યાન ભંગ થયું, એટલે સજા તો મને મળવી જોઈએ ને. તમે ચૂપ કેમ થઈ ગયા છો ગિરધરદાસ? સત્ય બોલવામાં સંકોચ શાનો ગિરધરદાસ? તમે કૃષ્ણના દાસ છો. જેમાં લીલાધર કૃષ્ણથી ભૂલ થાય એમ એના ભક્તથી પણ ભૂલ તો થાય જ ને. તમારા મનમાં જે પણ કાંઈ ચાલતું હોય એ તમે મને જણાવી શકો છો. ઠીક છે ગિરધરદાસ, જો તમે મને સજા આપવા ના માંગતા હોય તો હું મારી સજા જાતે નક્કી કરીશ અને એનું પાલન કરીશ. તમને તો ખબર હશે, જ્યારે કૃષ્ણની વાંસળીના સૂર કાને પડતા ત્યારે આખા ગોકુળની ગોપીઓને ગોવાળિયા પોતાનું કામ છોડીને કૃષ્ણ લીલા જોવા એકત્રિત થઈ જતા. એવી જ ઘટના ફરી આજે મારી સાથે બની હતી. મારી વાંસળીના સૂર સાંભળી માધવપુર ગામના લોકો એકત્રિત થઈ ગયા હતા અને એટલે જ કૃષ્ણની આરતી અધૂરી રહી ગઈ. અને જ્યારે કૃષ્ણની લીલા પૂરી થાય ત્યારે દરેક ગોવાળિયા અને ગોપીઓ યશોદાને ફરિયાદ કરતા હતા કે કૃષ્ણ એમની વાંસળીથી એમનું ધ્યાન ભટકાવે છે. યશોદાને કોઈ કાનુડાની ફરિયાદ કરે ને એને ના ગમે. ગોકુળવાસીઓની સામે એને સજા ફરમાવે કે આજે તારે એક પગે ઊભા રહેવું પડશે. તો આજે હું પણ એ સજા સ્વીકારું છું. ગિરધરદાસ, તમે જરાય ચિંતા ના કરશો. આજે હું તમને મારા લીધે પાપમાં નહીં પડવા દો. આજે કૃષ્ણની આરતી અધૂરી રહી ગઈ એનું કારણ હું અને મારી વાંસળી છે. જ્યાં સુધી તમારી આરતી નહીં પતે ત્યાં સુધી આ લીલાધર કૃષ્ણ અને એની વાંસળી સજાનું પાલન કરશે. હું એક પગે ઊભો રહીશ અને મારી વાંસળી મારા હોઠથી અડગી રહેશે. ના ના લીલાધર, તમારે આવી કોઈ જ પ્રકારની સજા ભોગવવાની કોઈ જરૂર નથી. જરૂર છે ગિરધરદાસ. પ્રાયશ્ચિતથી જ પાપ ધોવાય છે. હું પ્રાયશ્ચિત ના કરું તો લીલાધર કૃષ્ણનું નામ લાજે. આકર્ષણ આંખોની સામે આવતાની સાથે જ આંખોને મોહી લે છે. પછી એ વ્યક્તિ હોય કે વસ્તુ આંખોને માર્ગ બનાવીને મન સુધી પહોંચી જાય છે, મનને મોહી લે છે અને પછી એનું જ ધાર્યું કરાવે છે. આકર્ષણ એટલે એક પ્રકારનું ખેંચાણ. સુંદર પુષ્પોને જોઈને પતંગિયાને થાય છે એવું આકર્ષણ. કોઈની બાહ્ય સુંદરતા કે વાચાના મોહમાં આવી જઈ એ વ્યક્તિ તરફનું ખેંચાણ વધવા લાગે છે. જે આપણી આંખોને ગમ્યો હોય એનાથી આકર્ષિત થઈને આપણે એની આંખોથી જોવા લાગીએ છીએ. મદારીની બીનથી આકર્ષિત થઈને સર્પ એ તરફ આકર્ષાય છે, પણ એ આકર્ષણનો અંત બહુ દુઃખદ હોય છે. એ સુંદર અને આકર્ષિત કરી દેતું બીન એ સર્પ માટે નર્કની શરણાઈ બની જાય છે. સુંદર કમળથી આકર્ષાઈને ભ્રમર ત્યાં આશરો લે છે, પણ સૂર્યાસ્ત થતાની સાથે જ કમળ સંકેલાઈ જાય છે અને ભ્રમર ત્યાં અટવાઈને મૃત્યુ પામે છે. એટલે જ આકર્ષણ હંમેશા ઈશ્વરનું હોવું જોઈએ. આકર્ષણ આત્માનું હોવું જોઈએ. સત્ય, અહિંસા, શુભ વિચારો તરફનું આકર્ષણ અંતે શુદ્ધ પ્રેમમાં પરિણમે છે અને એ પ્રેમ ઈશ્વર અને આનંદની પ્રાપ્તિ કરાવે છે. જેનાથી તમે આકર્ષિત થઈ રહ્યા છો એ પોતે કોણ છે, શું છે, એનો ઉદ્દેશ્ય શું છે એ જાણવું ખૂબ જ આવશ્યક છે. એ નક્કી કરવું ખૂબ જ જરૂરી છે કે જેના સુર તમને ગમી રહ્યા છે એ મદારીની બીન છે કે પછી શ્રીહરિની વાંસળી.